બોટાદ જિલ્લા કક્ષાનો સ્પેશિયલ ખેલ મહાકુંભનું કરાયું આયોજન। જિલ્લામાંથી કુલ 300 બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો। સરકાર દ્વારા આવનાર તમામ સ્પર્ધક માટે આવવા જવાનું ભાડું સહિત જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગત ખેલાડીઓમાં રહેલ પોતાની પ્રતિભા બહાર લાવી શકે તે પ્રમાણેના અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવતા હોય છે, જેમાં ખેલ મહાકુંભ અંતર્ગત સ્પેશિયલ ખેલ મહાકુંભનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મનોદિવ્યાંગ બાળકો તેમજ બહેરા મૂંગા હોય તેવા બાળકો માટે પણ સ્પેશિયલ ખેલ મહાકુંભ અંતર્ગત અલગ અલગ રમતોનું આયોજન કરવામાં આવે છે। જે અંતર્ગત આજરોજ બોટાદ ખાતે સ્પેશિયલ ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવેલ, જેમાં જિલ્લાભરમાંથી 300 જેટલા મનોદિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો। બહુ ખૂબ આનંદ થાય છે। બધા કરતાં જોરદાર રમતા ઘરે છોકરા રહે એની કરતાં અહીં કણે સારું પડે છે અને કામકાજ આનું બહુ સારું છે। ઘરે તમારા બાળકો આ રીતે વ્યવસ્થા નહીં કોઈ જાતની નહીં। સરકારના આવા આયોજનથી શું કહેશો? બહુ સારું કહેવાય। હું કહું છું આવું 6 મહિને શું 2 વર્ષ થવું જોઈએ। પછી અહીંયા બાળકો જે આવતા હોય છે, વાલીઓ હોય તેના માટે તમામ પ્રકારની સુવિધા વ્યવસ્થા હોય છે। બહુ જોરદાર છે। જો ચા પાણી નાસ્તો છે, સવારમાં છોકરો અને શરબત પણ થાય છે અને આમનું આયોજન બહુ સારું છે। આવા આયોજન ખરેખર થવા જોઈએ ને? ખરેખર 3 મહિનાની અંદરમાં એક આયોજન થવું જોઈએ। ઓકે, નામ તમારું? મારું પરેશભાઈ। પરેશભાઈ કયું ગામ તમારું? એતરિયા। પરેશભાઈ, સ્પેશિયલ એક ખેલ મહાકુંભ છે જ્યાં મનોદિવ્યાંગ બાળકો આવતા હોય છે, તમારું બાળક પણ અહીં આવેલું છે? મારું બાળક આવેલું છે। એને શું તકલીફ શું છે? એને આંચકીની તકલીફ છે। અત્યારે કઈ રમતમાં એને ભાગ લીધો છે? 800 મીટર દોડમાં ભાગ લીધો છે। તમારું બાળક બીજા બાળકોની જેમ દોડતું હોય ત્યારે એક વાલી તરીકે કેટલો આનંદ થાય? આનંદ થાય છે। ઘરે આવી રીતે તમે કોઈ આયોજન કરી શકો ખરા? ન કરી શકે, ઘરે આયોજન ન થાય શકે ને। તો સરકારના આયોજનથી બાળકોની અંદર વિકાસ થાય ખરો? સરકારી વિકાસ થાય। આ પ્રકારના આયોજન સારા કહેવાય? આ સારા કહેવાય આયોજન, એના માટે લાભ મળે। તો જેમાં 100 મીટર દોડ, 200 મીટર દોડ, 400 મીટર દોડ તેમજ 800 મીટર દોડમાં આ સ્પેશિયલ બાળકોએ ભાગ લીધો। આ સાથે જ લાંબી કૂદ, ગોળા ફેંક, બોશી, વોલીબોલ સહિતની રમતોમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આ બાળકોએ પોતાની પ્રતિભા બતાવી અને રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ અંતર્ગતના સ્પેશિયલ ખેલ મહાકુંભના આ આયોજનથી મનોદિવ્યાંગ બાળકોના વાલીઓમાં એક અનેરો જ આનંદ અને ખુશી પણ જોવા મળી હતી, કારણ કે પોતાના આ બાળકો માટે તે ઘરે ક્યારેય પણ આ પ્રમાણેની વ્યવસ્થા કરી શકે નહીં। ત્યારે રાજ્ય સરકાર દ્વારા સ્પેશિયલ ખેલ મહાકુંભ ખૂબ જ અંતર્ગત બાળકોમાં રહેલ પ્રતિભા ટેલેન્ટ બહાર લાવવાના આ કાર્યક્રમને લઈને વાલીઓમાં ખુશી જોવા મળી હતી। તો આવનાર તમામ બાળકોને રાજ્ય સરકાર દ્વારા આવવા જવા માટેનું ભાડું, સવારે ચા નાસ્તો, બપોરે જમવાનું તેમજ સોફ્ટ ડ્રિંક સહિતની તમામ વ્યવસ્થાઓને વાલીઓમાં પણ એક આનંદ અને ખુશીઓ જોવા મળી હતી અને આ પ્રકારના કાર્યક્રમો દર 3 મહિને થાય તે પ્રમાણેની વાલીઓ દ્વારા આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી। ગુજરાત રાજ્ય સરકાર તરફથી ખેલ મહાકુંભ દરેક જિલ્લામાં યોજાઈ રહ્યા છે। એ અંતર્ગત દિવ્યાંગ બાળકો પણ ખેલ મહાકુંભમાં ભાગ લે અને પોતાની ક્ષમતા બહાર લાવે, એ માટે બોટાદ જિલ્લાનો સ્પેશિયલ ખેલ મહાકુંભ આજરોજ યોજાઈ રહ્યો છે। આમાં કેટલા કુલ દિવ્યાંગ કે મનોદિવ્યાંગ કોણ ભાગ લે છે? આજના સ્પેશિયલ ખેલ મહાકુંભની અંદર મનોદિવ્યાંગ બાળકો અને શ્રવણમંદ બાળકોએ ભાગ લીધો છે। કુલ 300 જેટલા એથ્લેટ્સ બોટાદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી અને આસ્થા સ્નેહનગરના અને તેમજ IDSS વિભાગના બાળકોએ ભાગ લીધો છે। આમાં કઈ કઈ રમતોમાં ભાગ લેતા હોય? આની અંદર 100 મીટર, 200 મીટર, 400 મીટર, 800 મીટર દોડ, 25 મીટર, 50 મીટર લોઅર માટે બાળકો માટે દોડ તથા વોક પણ છે। મનોદિવ્યાંગ બાળકોની ખાસ બોચીની ગેમ છે, વોલીબોલની ગેમ યોજાઈ રહી છે, લાંબી કૂદ, શોર્ટપુટ અને સોફ્ટબોલ થ્રો જેવી ગેમો રમાઈ રહી છે। આવનાર સ્પર્ધકો માટે શું વ્યવસ્થાઓ સરકાર દ્વારા કરવામાં આવતી હોય છે? ગુજરાત સરકાર રમત પ્રશિક્ષણ કેન્દ્ર દ્વારા આજરોજ અહીંયા જે કાર્યક્રમ યોજાયો છે એમાં દરેક બાળકો માટે સવારે ચા નાસ્તો, સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ તથા બપોરે ભોજનની અને આવવા જવાનું ભાડું ભથ્થું પણ આપવામાં આવે છે। 100% ફાયદો થાય। આવા કાર્યક્રમો કરવાથી મનોદિવ્યાંગ બાળક ઘરમાં જે પૂરી રાખતા હોય વાલીઓ, એની જગ્યાએ અહીંયા દરેક બાળકોની સાથે શિક્ષણ સારું મેળવે। ટ્રેનર શિક્ષકો હોય અને ટ્રેનર શિક્ષકો સાથે જ્યારે ટ્રેનિંગ લે તો ઘરે પણ પોતે પોતાનું કામ કરતો થઈ જાય અને પગભર બની શકે એવો મને 100% વિશ્વાસ છે। જ્યારે બાળકો ભાગ લેતા હોય છે, દોડ કરતા હોય છે, ત્યારે બાળકોના મુખ પર કેવું સ્મિત, કેટલો આનંદ જોવા? અરે ખૂબ જ આનંદ હોય, ખૂબ જ આનંદ હોય। એમને કોણ આવી રીતે રમાડવા લઈ જાય, કોણ રમાડે, કોણ આવી રીતે ખેલમાં સુધી લઈને આવે, આ વાલીઓ કરતાં બાળકોમાં આનંદ ખૂબ જ જોવા મળે।